પાસ્ખા પર્વ વગર જે આરાધનાની નિયુક્ત રીત છે, શું કોઈ બીજું માધ્યમ છે જેના દ્વારા આપણે ક્ષમાનું વચન પ્રાપ્ત કરી શકીએ? બિલકુલ નહીં. આ જ કારણે ઈસુ સ્વયં દેહધારી થઈને આરાધનાની પવિત્ર વિધિ, નવા કરારના પાસ્ખા પર્વની સ્થાપના કરવા આ પૃથ્વી પર આવ્યા. આપણે તેને હુકમો, વિધિઓ અને નિયમો જેવા શબ્દોથી ઓળખીએ છીએ. તો ઈસુએ પાસ્ખા પર્વ મનાવવા વિશે શું કહ્યું? આવો આપણે લૂક અધ્યાય 22 પર મનન કરતા રહીએ, કેમ કે તેમાં એક મહત્વપૂર્ણ સંદેશ છે. લૂક અધ્યાય 22 વચન 7. બેખમીર રોટલીનો દિવસ આવ્યો કે જેમાં પાસ્ખા યજ્ઞ કરવો જોઈએ. તેમણે પિતરને તથા યોહાનને એમ કહીને મોકલ્યા, તમે જઈને આપણે માટે પાસ્ખા તૈયાર કરો કે આપણે તે ખાઈએ. ઈસુએ મુખ્ય શિષ્યો પિતર અને યોહાનને પાસ્ખા તૈયાર કરવા મોકલ્યા. એવું કેમ હતું? કારણ કે તે મેલ્ખીસેદેક છે અને તે પરમેશ્વર છે. આ ભવિષ્યવાણી છે કે ઈસુ મેલ્ખીસેદેકના ધારા પ્રમાણે પ્રમુખ યાજક છે, તેથી બલિદાન ઘેટા કે બકરાના લોહીથી નથી થતું. તો તે શેનાથી થવું જોઈએ? જેમ મેલ્ખીસેદેક રોટલી અને દ્રાક્ષારસ લાવ્યો, તેમ તેમણે પણ તે લાવીને સર્વ માનવજાતિને અનંત જીવનનો પર્વ આપ્યો. પરંતુ જો આપણે પરમેશ્વરે આપેલ અનંત જીવનની આ આરાધનામાં ભાગ ન લઈએ, તો આપણે ક્યારે અનંત જીવન અને પાપોની ક્ષમા મેળવી શકીશું નહીં. આ કારણે ઈસુએ કહ્યું, આ પાસ્ખા ખાવાની મને ઘણી ઈચ્છા હતી. જો તે એક અર્થહીન કાર્ય હોત, ફક્ત રોટલીનો ટુકડો ખાવો અને દ્રાક્ષારસનો પ્યાલો પીવો, તો તેમના માટે આટલી આતુરતાથી તેની ઈચ્છા કરવાનું કોઈ કારણ ન હોત. સર્વ પ્રકારના ઉપહાસ, તિરસ્કાર અને દુર્વ્યવહાર છતાં પરમેશ્વર માનવજાતિ માટે નિષ્ઠાપૂર્વક પ્રયત્ન કરી આપણને ઉદ્ધાર આપવા આ પૃથ્વી પર આવ્યા. જો આ આપણા ઉદ્ધારને લગતું ન હોત, તો તેમણે આમ કેમ કર્યું? શું તે સાચું નથી? પાસ્ખા પર્વનો એક નિયત સમય હોય છે. લેવીય અધ્યાય 23 વચન 4માં તારીખ સ્પષ્ટપણે ઉલ્લેખિત છે, પહેલા માસમાં, એટલે તે માસને 14મે દિવસે સાંજે યહોવાનું પાસ્ખા પર્વ છે. આવો આપણે વચન 14 જોઈએ. વખત થયો ત્યારે તે બેઠા, અને તેમની સાથે 12 પ્રેરિતો પણ બેઠા. તેમણે તેઓને કહ્યું, મરણ સહ્યા પહેલા આ પાસ્ખા તમારી સાથે ખાવાની મને ઘણી ઈચ્છા હતી. તેમણે પાસ્ખા પર્વ ખાવાની આટલી ઉત્સુકતાથી કેમ ઈચ્છા કરી? કારણ કે ઈસુ મેલ્ખીસેદેક છે. તેમણે માનવજાતિને રોટલી અને દ્રાક્ષારસથી આરાધનાનું ઉદાહરણ સ્થાપિત કરવાનું હતું. પરમેશ્વરને બાપ્તિસ્મા લેવાની જરૂર ન હતી. શું આ સાચું નથી? જો કે પરમેશ્વરે પાપીઓ માટેનું બાપ્તિસ્મા લીધું. તેમણે એવું કેમ કર્યું? તેમણે આપણા માટે ઉદાહરણ સ્થાપિત કર્યું. આ બધા નિયમનો અને કાયદાઓ પરમેશ્વરના પોતાના માટે નથી. પરમેશ્વરે તે સ્થાપિત કર્યા, આપણને તે પાળવાની આજ્ઞા અને નિર્દેશ આપ્યા. પરમેશ્વર નિયમ આપનાર છે. તેમણે આપણા માટે આ માર્ગ સ્થાપિત કર્યો, જેથી આપણે પાપોની ક્ષમા પામીને સ્વર્ગના રાજ્યમાં પ્રવેશી શકીએ. તેમણે પોતાના માટે પાસ્ખા પર્વ અને સાબ્બાત દિવસની સ્થાપના નહોતી કરી, ખરું ને? તો પછી જેમ મેલ્ખીસેદેક અર્પણ તરીકે રોટલી અને દ્રાક્ષારસ લાવ્યો, તેમ આવો આપણે તે દ્રશ્ય જોઈએ જેમાં ઈસુ ખ્રિસ્ત, જે મેલ્ખીસેદેકની વાસ્તવિકતા છે, પાસ્ખા પર્વની રોટલી અને દ્રાક્ષારસ દ્વારા માનવજાતિને અનંત જીવન અને પાપોની ક્ષમાના આશીર્વાદ આપે છે. આવો આપણે વચન 19 જોઈએ. પછી તેમણે રોટલી લઈને સ્તુતિ કરીને ભાંગી અને તેઓને આપીને કહ્યું, આ મારું, આ શું છે? શરીર છે, તે તમારે માટે આપવામાં આવે છે. તે ફક્ત રોટલીનો ટુકડો નથી. તેમણે આ રોટલીનો અર્થ સમજાવતા કહ્યું, મારું શરીર, મારી યાદગીરીમાં આ કરો. તે જ પ્રમાણે વાળું કર્યા પછી તેમણે પ્યાલો લઈને કહ્યું. તેમણે પાસ્ખા પર્વનો દ્રાક્ષારસનો પ્યાલો લીધો અને કહ્યું, આ પ્યાલો કોના માટે વહેવડાવેલો? તમારે માટે વહેવડાવેલા મારા લોહીમાંનો આ પ્યાલો શું છે? નવો કરાર છે. તે આ પૃથ્વી પર મલ્ખીસેદેકના રૂપમાં આવ્યા અને આપણને સત્યની વ્યવસ્થાથી જાગૃત કર્યા.
એટલે કે પરમેશ્વરની વિધિઓ અને નિયમો જે રોટલી અને દ્રાક્ષારસ દ્વારા પાપોની ક્ષમા અને અનંત જીવન આપે છે. તો આપણે પરમેશ્વરના લોકો બનવું જોઈએ જે આ વિધિઓ અને નિયમો પ્રમાણે જીવે. શું આપણે ન બનવું જોઈએ? જ્યારે ઈસુએ આ સત્યની ઘોષણા કરી તો તેમણે કહ્યું, આ નવો કરાર છે. બીજા શબ્દોમાં, આ એક નવી પ્રતિજ્ઞા છે. જો પાસ્કા પર્વ મલ્કીસદેકનો નિયમ અસ્તિત્વમાં ન હોત, તો આજે માનવજાતિ પાપોની ક્ષમા, અનંત જીવન, સ્વર્ગનું રાજ્ય કે ઉદ્ધારની આશા રાખી શકી ન હોત. તેથી આપણે જે પાસ્કા પર્વ પાળીએ છીએ તેમાં અનંત જીવનનું વચન અને ખાતરી બંને છે.